हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ અને સરળ રીતે બની જાય તેવા પાત્રા। અને આ પાત્રા જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા પાત્રા। તો તેના માટે સૌપ્રથમ અહીં પાત્રા એટલે કે અળવીના જે પાન આવે તે લીધા છે। અને તેમાંથી આપણે સૌપ્રથમ જે જાડી નસનો ભાગ હોય તે આપણે આ રીતે ચાકુ વડે કાઢી લેશું। અને ત્યારબાદની જે બધી નસો હોય તેની પર આપણે આ રીતે વેલણ ફેરવીને નસોને આપણે દબાવી દઈશું। એટલે કે આ રીતે વેલણ ફેરવીને બાકીની જે નસ છે તેને આ રીતે દબાવી દઈશું, એટલે કે બેસાડી દઈશું। તો આ રીતે બધા જ અળવીના પત્તા પર જાડી નસ વચ્ચેની જે હોય તે કાઢી લેશું આપણે અને વેલણ વડે બધી નસોને આ રીતે દબાવી દઈશું। તો સૌપ્રથમ આ રીતે બધા જ અળવીના પાન જે છે 250 ગ્રામ જેટલા તે મેં રેડી કરી લીધા। ત્યારબાદ હવે આપણે લસણવાળી લાલ ચટણી બનાવી લઈએ। તો તેના માટે અહીં લસણનું પ્રમાણ જે છે તે થોડું વધારે રાખવું તો ટેસ્ટ જે છે તે ખૂબ સારો આવશે। તો અહીં 25 થી 30 જેટલી લસણની કળીઓ લીધી છે મેં, થોડું એવું મીઠું અને 2 થી 3 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીને લસણવાળી લાલ ચટણી જે છે તે આપણે રેડી કરી લઈશું। તો અહીં લસણવાળી લાલ ચટણી જે છે તે રેડી થઈ ગઈ છે। પાત્રા બનાવવા માટે અહીં 6 થી 7 ચમચા ભરીને સૌપ્રથમ મેં બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે। અને ત્યારબાદ સૌપ્રથમ જે આપણે લસણવાળી લાલ ચટણી બનાવી છે તે લસણવાળી લાલ ચટણી જે છે તે ઉમેરી દઈશું। અને લસણવાળી લાલ ચટણી ઉમેર્યા બાદ 1 ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું। અને મીઠું ઉમેર્યા બાદ હવે પાત્રા જે છે તે આપણે ટેસ્ટમાં ખાટા મીઠા બનાવવાના છે। તો અહીં 4 થી 5 ચમચી ભરીને લીંબુનો રસ ઉમેરી દઈશું અને 1 મુઠ્ઠી જેટલા અહીં તલ ઉમેર્યા છે। તો પાત્રા ટેસ્ટમાં ખાટા મીઠા હશે તો ખાવામાં ખૂબ સરસ લાગશે। તો અહીં 4 થી 5 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા એવા તલ ઉમેરી દીધા છે। અને ત્યારબાદ હવે અહીં 3 થી 4 ચમચી જેટલો ગોળ જે છે તે ઉમેરી દઈશું। તો અહીં ગોળ અને લીંબુનો રસ ઉમેરવાથી પાત્રા જે છે તે ટેસ્ટમાં ખાટા મીઠા એવા સરસ બનશે। ત્યારબાદ હવે અહીં લીલા ધાણા જે છે તે સમારીને ઉમેરી દઈશું। અને લીલા ધાણા ઉમેર્યા બાદ થોડી એવી હળદર ઉમેરી દઈશું। અને ત્યારબાદ 1 ચમચી જેટલો અજમો છે, અજમાને આ રીતે બંને હાથમાં મસળીને ઉમેરી દઈશું। ત્યારબાદ હવે આ બધા મસાલાને સૌપ્રથમ ચણાના લોટ સાથે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ બધા મસાલાઓ ચણાના લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે થોડું પાણી ઉમેરીને આપણે અહીં ચણાના લોટનું બેટર જે છે તે બનાવી દેવાનું છે। તો અહીં થોડું પાણી જ ઉમેરવાનું છે, બેટરને એકદમ પતલું બનાવવાનું નથી, થોડું એવું જાડું એવું બેટર જ બનાવવાનું છે, એટલે કે આપણને બીડા વાળવામાં સરળતા પડે। તો અહીં આ રીતે થોડું પાણી ઉમેરીને આ રીતે ચણાના લોટનું બેટર જે છે તે આપણે રેડી કરી દેવાનું છે। તો આ રીતે ચણાના લોટનું બેટર રેડી થઈ જાય ત્યારબાદ સૌપ્રથમ નીચે એક મોટું એટલે કે મોટી સાઇઝનું અળવીનું પાન હોય તે લઈ લેવું અને તેની ઉપર આ રીતે બધી બાજુ આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું છે તે આ રીતે લગાવી દઈશું। તો બધી બાજુ ચણાનો લોટ આ રીતે લગાઈ જાય આપણે જે બેટર બનાવ્યું છે તે, ત્યારબાદ તેની ઉપર બીજું પાન મૂકી દઈશું અને તેની ઉપર પણ આ રીતે બેટર લગાવી દઈશું। અને બીજા પાન પર બધી જગ્યાએ બેટર લગાવાઈ જાય ત્યાર પછી ત્રીજું પાન મૂકી દઈશું। તો આ રીતે 3 થી 4 વખત પ્રોસેસ કરીશું, એટલે કે 3 થી 4 પાન એકની ઉપર એક મૂકીને આપણે ચણાનો લોટ લગાવીશું। અને સરસ રીતે આ રીતે ચણાનો લોટ લગાવાઈ જાય ત્યારબાદ એકદમ સરસ એવું ટાઈટ એટલે કે ફિટ રોલ જે છે તે આપણે વારી લેશું। તો અહીં પહેલો પાત્રાનો રોલ જે છે તે વળી ગયો છે। તો આ રીતે લગભગ 3 થી 4 જેટલા રોલ જે છે તે રેડી થશે। તો અહીં આ રીતે પહેલો રોલ જે છે તે મેં પાત્રાનો વાળી લીધો છે। અને આ બધા રોલ વળાઈ જાય ત્યારબાદ હવે અહીં તેને બાફવા માટે એક કડાઈમાં મેં પાણી લઈ લીધું છે અને પાણીની નીચે એક કાંઠો અને ઉપર આ રીતે ચાળણી જે છે તે ઊંધી મૂકી દઈશું। અને ચાળણી પર આ રીતે 4 રોલ મૂકીને આપણે પાત્રાને
25 થી 30 મિનિટ માટે બાફવા માટે મૂકી દઈશું. તો અહીં ગેસની ફ્લેમ જે છે તે આપણે હાઈ જ રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર 25 થી 30 મિનિટ માટે પાત્રાને આપણે બફાવા દઈશું. તો અહીં 25 થી 30 મિનિટમાં પાત્રા જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે અને ત્યારબાદ હવે તેને આપણે ઠંડા થવા દેવાના છે. તો આ રીતે પાત્રા થોડા એવા ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાંથી આ રીતે આપણે નાના નાના ટુકડામાં પાત્રાને કાપી લેશું અને પાત્રા જે છે તે થોડા ઠંડા થવા દેવા ત્યારબાદ જ કાપવા. તો આ રીતે બધા જ પાત્રા જે છે તે આપણે કાપી દઈશું અને બધા જ પાત્રા કપાઈ ગયા બાદ હવે તેનો આપણે વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક કડાઈમાં મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલમાં 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું, થોડા એવા તલ ઉમેરી દઈશું અને રાઈ અને તલ એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ હવે તેમાં આપણે જે પાત્રા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને તેને થોડીવાર માટે આ રીતે તેલમાં વઘારી લઈશું. એટલે કે 3 થી 4 મિનિટ માટે પાત્રાને તેલમાં આ રીતે વઘાર કરી લઈશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા પાત્રા. અને આ રીતે પાત્રા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ પાત્રાને મેં અહીં કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા પાત્રા. અને આ રીતે પાત્રા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.